નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના સુલતાનપુરા ગામની સીમમાં ખેડૂતોએ સિંચાઈ માટે લગાવેલ ડ્રીપ રોલની ચોરીની ઘટના સામે આવી છે। તલોદના સુલતાનપુર ગામના ખેડૂતના ખેતરમાં સિંચાઈ માટે લગાડેલ ડ્રીપની ચોર ઇસમો દ્વારા ચોરી કરી હોવાનું જાણવા મળેલ છે, જેમાં ખેડૂત ચિનુભાઈ શકરાભાઈ પટેલના ખેતરમાં બટાકાની ખેતી માટે લગાવેલ ડ્રીપ બટાકાનો પાક તૈયાર થઈ જતા ડ્રીપનો રોલ વાળીને ખેતરના શેઢા પર મૂકેલ હોય, જે ડ્રીપ રોલ નંગ 15 જેની કિંમત ₹15,000ની માલમત્તાની ચોરીની ફરિયાદ તલોદ પોલીસ મથકમાં નોંધાવતા તલોદ પોલીસ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। હું પટેલ ચિનુભાઈ શકરાભાઈ, ગામ સુલતાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા। તારીખ 7/8ના રોજ ખેતરની અંદર 15 રોલ હતા અને રાત્રિના સમયે તેની ચોરી થયેલી છે અને તેની આશરે કિંમત 15,000ની છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશન હરસોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી છે અને તે બાબતે હરસોલ પોલીસ સ્ટેશનના ત્યાંથી યોગ્ય તપાસ ચાલુ કરેલ છે।